દાહોદના ઢઢેલા ગામે જૈવ વિવિધતા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. સ્વદેશી બીજ, વન સંરક્ષણ અને આદિવાસી પરંપરાગત જ્ઞાનના જતન પર મુકાયો વિશેષ ભાર. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ નિમિત્તે ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે વાગધારા સંસ્થા અને કૃષિ અને આદિવાસી સ્વરાજ સંગઠનના નેતૃત્વ હેઠળ આદિવાસી પરંપરાગત જ્ઞાન અને પ્રકૃતિ સંરક્ષણ પર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આ વર્ષની થીમ અનુસાર પરંપરાગત જ્ઞાન દ્વારા વૈશ્વિક જૈવ વિવિધતા બચાવવાની અને નવી પેઢીને સાથે રાખી બીજ, છોડ, પાણી અને પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે પ્રકૃતિ અને આદિવાસી જીવનશૈલી આધારિત ટૂંકી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્વદેશી બીજ, પરંપરાગત ખાદ્ય જાતો અને જૈવ વિવિધતા અંગે વિશેષ પ્રદર્શન પણ યોજાયું હતું. સંવાદ દરમિયાન જળસ્ત્રોતો, જંગલો અને ઔષધીય છોડના સંરક્ષણ અંગે સ્થાનિક લોકો દ્વારા પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા. વાગધારા સંસ્થાના પ્રતિનિધિ ગિરીશભાઈ પટેલે સ્થાનિક જૈવ વિવિધતા અને સ્વદેશી બીજોના જતનનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામસેવક આરતીબહેન પારગી અને સ્થાનિક આગેવાન ધુળાભાઈ પારગીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની કુદરતી ખેતી અને સામૂહિક વન સંરક્ષણ આધારિત જીવનશૈલી વિશ્વની ટકાઉ વિકાસનો સાચો માર્ગ બતાવી શકે છે. કાર્યક્રમના અંતે ઢઢેલા, ભીતોડી, પટીસરા, મોટીબારા અને ડુંગરા ગામના યુવાનો તથા ગ્રામજનોએ જળ, જમીન અને જંગલના સંરક્ષણ માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આયોજક સંસ્થાઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સમુદાયોને કેન્દ્રમાં રાખીને જ પર્યાવરણ અને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે અસરકારક પ્રયાસ શક્ય બનશે.